મારી પત્ની નિશા મારી બાજુમાં શાંતિથી સૂતી હતી. તેના શ્વાસની લયબદ્ધ ગતિ આખા ઓરડામાં એક અનોખી શાંતિ પાથરી રહી હતી. રાતનો ગાઢ અંધકાર અને નિશાની નિંદ્રા જાણે બંને એકબીજા ઓગળી રહ્યા હોય તેવું લાગતું હતું. મારા હાથમાં મોબાઈલ હતો અને મેં હમણાં જ ફેસબુક પર લોગિન કર્યું હતું. આધુનિક દુનિયા આ વર્ચ્યુઅલ કનેક્શનના માધ્યમથી હું કોઈની સાથે જોડાઈ રહ્યો હતો, પણ ખરેખર ક્યાંક જોડાઈ રહ્યો હતો તેની મને ત્યારે કલ્પના પણ નહોતી. અચાનક સ્ક્રીન પર એક નોટિફિકેશન ઝબક્યું. એક અજાણ્યા નામ કાજલ પરી પરથી મિત્રતાની વિનંતી આવી હતી. નામ સાંભળીને જ મારા મનમાં એક અનોખી જિજ્ઞાસા જાગી. મેં તરત જ એ વિનંતી સ્વીકારી લીધી અને મેસેજ કર્યો, શું આપણે એકબીજાને ઓળખીએ છીએ? મારો હેતુ માત્ર એટલો જ હતો કે આ નામ કદાચ ભૂતકાળના કોઈ પૃષ્ઠ પર આવ્યું હોય. અને પછી જે જવાબ આપ્યો તેણે મારા હૃદયમાં એક ક્ષણ માટે ધબકારો સૂકી દીધો. મેં સાંભળ્યું કે તમે પરિણીત છો, પણ હું આજે પણ તમને પ્રેમ કરું છું. આ સંદેશ વાંચીને હું સ્તબ્ધ થઈ ગયો. આ કાજલ મારી કોલેજ સમયની જૂની મિત્ર હતી. તેની પ્રોફાઇલ પિક્ચરોમાં તે પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગી રહી હતી. તેની આંખોમાં એક અનોખી ચમક હતી અને તેના ચહેરા પરનું સ્મિત કોઈને પણ મોહી લે તેવું હતું. ભૂતકાળની મીઠી યાદો એક ક્ષણ માટે મારી આંખો સામે તરવરી ઉઠી. એક સમય હતો જ્યારે અમે બંને એકબીજાના ગાઢ મિત્રો હતા, પણ સમય અને સંજોગોએ અમને દૂર કરી દીધા હતા. પ્રેમીઓ માટે ગિફ્ટ આઈડિયા. મેં તરત જ ચેટ બંધ કરી અને નિશા તરફ જોયું. દિવસભરની દોડધામ અને ઘરકામ થાકને કારણે તે ગાઢ નિંદ્રામાં સરી પડી હતી. તેનો નિર્દોષ ચહેરો અને શાંતિપૂર્ણ શ્વાસ જોતાં જ મારા મનમાં એક વિચાર ઘુમરાવા લાગ્યો અને મને આશ્ચર્ય થયું કે નિશા આટલી નિશ્ચિંત અને સુરક્ષિત કેવી રીતે અનુભવી શકે છે. અમે હજુ થોડા મહિના પહેલાં જ નવા શહેરમાં નવા ઘરમાં સ્થળાંતર કર્યું હતું. તેના પોતાના ઘરથી, તેના માતા પિતાથી, ભાઈ બહેનોથી હજારો કિલોમીટર દૂર તે આટલી આરામથી મારા પર ભરોસો કરીને સૂઈ રહી હતી. તેના પિયરમાં તો તે 24 કલાક તેના પરિવારથી ઘેરાયેલી રહેતી હતી. જ્યારે પણ તે ઉદાસ થઈ કે કોઈ વાતથી પરેશાન થતી, ત્યારે તેને મમતાળુ માં તેની પાસે હાજર રહેતી, જેના ખોળામાં તે માથું મૂકીને રડી શકતી. તેનો ભાઈ કેવલ અને બહેન પ્રિયા હંમેશા તેને હસાવવા માટે રમૂજી ટૂચકાઓ સંભળાવતા. તેના પિતા આશીષભાઈ ઘરે આવતા જ તેના દરેક મનગમતી વસ્તુઓ લઈ આવતા અને એના ચહેરા પર સ્મિત જોવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહેતા. તેમ છતાં તેમણે આ બધું છોડીને મારા પર સંપૂર્ણ ભરોસો મૂક્યો હતો. આટલા બધા વિચારો મારા મનમાં ઘૂમરાઈ રહ્યા હતા. નિશાનો નિસ્વાર્થ પ્રેમ, તેનો અતૂટ વિશ્વાસ અને મારી પ્રત્યેની તેમની સંપૂર્ણપણે ભાવના, આ બધું જ મને એક ક્ષણ માટે સ્પષ્ટ દેખાતું. કાજલનો સંદેશ ક્ષણિક મોહ હતો, જ્યારે નિશાનો પ્રેમ મારા જીવનનો પાયો હતો. મારા જીવનમાં તેનું સ્થાન કોઈ લઈ શકે એમ નહોતું. મેં તરત જ ફોન ઉપાડ્યો અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બ્લોકનું બટન દબાવી દીધું. કાજલનું નામ મારી ફેસબુકની ચેટ લિસ્ટમાંથી હંમેશા માટે ગાયબ થઈ ગયું. તે ક્ષણે મને અહેસાસ થયો કે સાચો પ્રેમ, વિશ્વાસ અને સંબંધોનું મૂલ્ય શું હોય છે. મેં ફોન બાજુમાં મૂક્યો અને નિશા તરફ ફર્યો. ધીમેથી તેના માથા પર હાથ ફેરવીને હું તેની બાજુમાં શાંતિથી સૂઈ ગયો. મારા મનમાં કોઈ પસ્તાવો નહોતો, ફક્ત એક ઊંડી શાંતિ અને સંતોષ હતો. હું જાણતો હતો કે સાચો નિર્ણય લીધો અને નિશાનો વિશ્વાસ મારા માટે દુનિયાની સૌથી અમૂલ્ય વસ્તુ હતી. મિત્રો, આ વાર્તામાં આવેલ નામ, ઘટના અને પાત્ર ફક્ત કાલ્પનિક છે, જે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલ એક કહાની છે. તો આ કહાની સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.